સુરત શહેર રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે। રાંદેર વિસ્તારમાં પૂર્વ આયોજન કરી ચોરી કરનાર ચોરોને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપી દ્વારા રાંદેર વિસ્તારમાં 15 દિવસ પહેલા ચોરી કરી ભાગી છૂટ્યા હતા। તો રાંદેર વિસ્તારમાં વોચમેન તરીકે નોકરી કરી ઘરોને નિશાન બનાવી ચોરી કરાઈ હતી। પોલીસે 2 આરોપીને ઝડપી પાડી કુલ ₹35,05,000 રિકવર કર્યા હતા। સુરતમાં રાંદેર પોલીસને મોટી સફળતા મળી હતી। રાંદેર વિસ્તારમાં પૂર્વ આયોજન કરી ચોરી કરનાર ચોરોને પોલીસે ઝડપી પાડ્યા હતા। રાંદેરમાં એક મકાનમાંથી ₹35.5 લાખની ચોરીના કેસમાં રાંદેર પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। તો પોલીસ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમ બનાવીને રાંદેર વિસ્તાર અને સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા। 3 વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા 19 વર્ષના યુવકે તેના મિત્ર સાથે મળીને ₹35 લાખની ચોરીને અંજામ આપ્યો હતો। તો ઘરમાં રાખેલા ચોકીદારની હિલચાલ સીસીટીવીમાં શંકાસ્પદ જણાતા તેના આધારે પોલીસે છેલ્લા 3 વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા અલ્તાફ શાહ, સાંદુ શાહ, ફકીરની પૂછપરછ કરી હતી। પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો। ત્યારબાદ પોલીસે તેને પોતાની સાથે રાખીને અન્ય આરોપી મોહમ્મદ ઝકરિયા નુરુલ હક અંસારીના ઘરે ગયો હતો અને તેની પાસેથી પણ ચોરી થયેલ સામાન રિકવર કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી રાબિયા બસરી અને તેના પતિ ઝિયાઉલ અનીશ કાપડિયાએ જણાવ્યું હતું કે તેમના કબાટમાંથી નેકલેસ સેટ, ઝુમકી, 68 તોલા સોનાના દાગીના અને રોકડ ₹1,05,000 સહિત ₹35,05,000નો સામાન ચોરાઈ ગયો હતો। પોલીસે આરોપીઓ પાસેથી તમામ સામાન રિકવર કરી લીધો છે। પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ કેટલાક ઘરેણાં ₹17.50 લાખ વેચ્યા હતા અને બાકીના છુપાવી દીધા હતા અને આરોપી પાસેથી સમગ્ર સામાન રિકવર કરવામાં આવ્યો છે। તો પોલીસે 19 વર્ષીય ચોકીદાર અલ્તાફ શાહ, સંદુ શાહ, ફકીરની ધરપકડ કરી છે, જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે। હાલ આ સાથે જ લાલગેટ વિસ્તારના કોહિનૂર પ્લાઝામાં રહેતા 32 વર્ષીય કન્સ્ટ્રક્શન વર્કર મોહમ્મદ ઝકરિયા નૂર લહક અંસારીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન 28 પોલીસ કર્મીઓ આ સમગ્ર તપાસમાં સામેલ હતા। તો ઇન્સ્પેક્ટર આરજે ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી અલ્તાફ છેલ્લા 3 વર્ષથી તેના ઘરે કામ કરે છે અને આખો પરિવાર ઉપરના માળે રહે છે અને અલ્તાફ શાહ માટે નીચે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તે રાબિયા બસરીના ઘરે જમતો હતો। નાની નોકરીઓ પણ કરી તે નિયમિત રીતે ઘરે આવતો અને જતો, તેથી કોઈને શંકા નહોતી કે તે આવું કંઈક કરી શકે છે। તો બંને આરોપીઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી। એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો। એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને, એના ઉપર ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી। એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી, જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું, એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો। તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પહેલાં એમણે 11 લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા ભાગે ગયેલા હતા, તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા, જે એમની દીકરી મૂકીને ગઈ હતી, એ આધારે 35 લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી। ગુનાના કામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ 10 દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના 2 દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહઆરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં ₹17,50,000 જેવો દાગીનાની કિંમત મળેલી। બાકીના દાગીના જે એમણે ઘરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ 35,05,000ની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે। આરોપી નામ શું એનું શું? આરોપી છે એનું નામ, જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં 3 વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે। અને બીજા જે છે ઝકરિયા નરુલ્લા, એ કોન્ટ્રાક્ટનું કામ છે, અત્યારે એમના જ્યાં તે સિવિલ વર્ક ચાલતું હતું એનું કોન્ટ્રાક્ટનું કામ એની પાસે। ગુના કરેલો અને અત્યારે પૂછપરછ કોઈ ગુનામાં સંડોવણી જણાયેલી નથી, પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે। સર, ડાયરેક્ટ ટાર્ગેટ કર્યો હતો કે પછી કોઈ નહીં, એણે સૌ પહેલાં જ્યારે 10 દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની
અને ઘરવાળા બધા બહાર હતા. તે દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને 2 સેટ એમણે ચોરી કરેલા. અને જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કબાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.